મહત્વના સમાચાર રાજ્યમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। સાણંદમાં દારૂ હુક્કાની મહેફિલ માણતા 80 યુવક યુવતી પકડાયા છે। સાણંદના નિર્વાણા ગ્રીન્સના વીકેન્ડ હોમમાં ચાલતી દારૂ પાર્ટી ઝડપાઈ છે। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। આદર્શ નામના વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરીમાં યોજાઈ હતી દારૂની પાર્ટી અને પાર્ટીમાં 11 ટેબલ પર કેક હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો। પોલીસે રેડ પાડીને પાર્ટી કરનારા 80 યુવક યુવતીને પકડી પાડ્યા છે તો રાત્રે તમામના મેડિકલ ચેકઅપ કરીને મહિલાઓને મુક્ત કરાઈ। 38 યુવતીને નોટિસ આપીને મુક્ત કરવામાં આવી છે તો પુરુષોને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। 18 લક્ઝરી કાર, 10 હુક્કા અને દારૂની બોટલો જપ્ત કરાઈ છે। આટલો દારૂ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે। પાર્ટીના સ્થળ વીકેન્ડ હોમમાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું અને પાર્ટી માટે બંગલોમાં ક્લબ હાઉસની જેમ બાર કાઉન્ટર બન્યું હોવાનું સામે આવ્યું। પાર્ટી કરનારા લોકોના બેસવા માટે ટેબલ અને ખુરશી મૂકવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે અને ઘટના સ્થળ પરથી દારૂની બોટલના ખાલી ખોખા પણ મળી આવ્યા છે। હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઉપર છે તે રેડ કરી અને 80 જેટલા લોકોની અટકાયત છે તે કરી છે। સાણંદ પોલીસ વિસ્તારની અંદર આવેલું નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ છે ત્યાં ગત રાત્રિની ચાલતી દારૂ પાર્ટી ઉપર રેડ કરી હતી। 80 જેટલા લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને આ રેડ દરમિયાન 38 જેટલી યુવતીઓ છે તે ઝડપાઈ હતી જેમને નોટિસ આપી ઘરે મોકલવામાં આવી છે। બીજી તરફ પોલીસે છે તે લક્ઝરિયસ 18 જેટલી ગાડીઓ છે તે પણ કબજે લીધી છે। એમાંની એક ગાડીની અંદર હજુ પણ દારૂની જે બોટલો છે તે પડેલી જોવા મળી રહી છે। દારૂની પેટી છે ઇંગ્લિશ દારૂની તે પણ હાલ પડેલી જોવા મળી રહી છે। ખાસ કરીને પોલીસે હાલ તમામની અટકાયત કરી અને ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે જગ્યા ઉપર વીકેન્ડ હોમમાં રેડ કરી હતી ત્યાં 11 ટેબલ હતા ત્યાં જે છે તે હુક્કા અને દારૂની બોટલો છે તે પીરસવામાં આવી હતી અને તેને લઈ સાણંદ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે રેડ કરી હતી। ખાસ કરીને આદર્શ નામના વ્યક્તિ છે તેમની 25મી વેડિંગ એનિવર્સરી હતી અને તેની ઉજવણી છે તે આ જગ્યા ઉપર કરવામાં આવતી હતી અને તે જગ્યા ઉપર દારૂ અને હુક્કા પાર્ટી પણ ચાલતી હોવાની સાણંદ પોલીસને બાતમી મળી હતી જેને આધારે દરોડો પાડી અને 80 જેટલા લોકોની છે તે અટકાયત કરવામાં આવી છે। બીજી તરફ જે મહિલાઓની અટકાયત કરી હતી તેને રાત્રે જ જે છે તે નોટિસ આપી અને છોડી દેવામાં છે તે હાલ આવી રહી છે। બીજી તરફ પોલીસ છે તે તમામ 80 લોકો વિરુદ્ધ ગુનો નોંધવાની કામગીરી છે તે હાલ શરૂ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના સાણંદમાં કાયદા વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે। સાણંદના નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં દારૂની મહેફિલ યોજાઈ હતી જ્યાં આશરે 80 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આદર્શ નામના એક વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમ દરમિયાન 11 ટેબલ પર કેક, દારૂ, હુક્કાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પાર્ટી ચાલી રહી હતી અને ત્યારે જ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। જો કે સવાલ એ થાય છે કે ગુજરાત દારૂબંધી કાયદા મુજબ વીકેન્ડ હાઉસમાં દારૂ રાખવો, પીરસવો અને પીવો ગુનો છે તો આ વ્યવસ્થા કેવી રીતે ગોઠવવામાં આવી, મંજૂરી કોણે આપી, શું પોલીસ વિભાગ બુટલેગરો પાસેથી હપ્તા લે છે એ પણ સવાલ અહીંયા ઉભો થાય છે। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં આટલો દારૂ આવ્યો ક્યાંથી એ સૌથી મોટો સવાલ છે। પોલીસની રહેમ નજર હેઠળ દારૂ કેવી રીતે પહોંચે છે અને દારૂની હેરફેર કેવી રીતે થઈ, આટલી મોટી માત્રામાં જ્યારે પાર્ટી યોજાય છે તો આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે આ ફાર્મ હાઉસ પર પહોંચ્યો। સાણંદ પોલીસે છે તે હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી ઉપર રેડ કરી છે અને 81 જેટલા લોકોની અટકાયત છે તે કરી છે। મહત્વની વાત છે કે સાણંદના નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ્સ ખાતે છે તે આદર્શ નામના વ્યક્તિના 25મા વર્ષગાંઠની ઉજવણી છે તે ચાલતી હતી। તે દરમિયાન પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને જ્યાંથી 80 જેટલા લોકો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે હાલ 38 યુવતીઓ છે તેમને જે છે તે છોડી દેવામાં આવી છે તો બીજી તરફ જે
43 જેટલા લોકો છે તેમની વિરુદ્ધ સાણંદ પોલીસમાં ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આ જે વીકેન્ડ હોમ છે કે જેના દ્રશ્યો બતાવી રહ્યા છે કે દારૂના ખાલી ખોખાઓ છે તે હજુ પણ પડેલા છે તે હાલ જોવા મળી રહ્યા છે. બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો છે તે પડેલી છે. બીજી તરફ અહીં જાણે ક્લબ હાઉસની અંદર જે રીતના બાર હોય તે જ રીતનું બાર છે તે અહીં બનાવવામાં આવ્યું છે ને અહીં જે વિવિધ પ્રકારના શરબતની સાથે સાથે છે તે દારૂનું પણ જે છે તે અહીં સૌ છે તે તમામ લોકોને વિતરણ છે તે કરવામાં આવતું હતું. આ જાણે ક્લબ હાઉસ હોય, ક્લબ હાઉસની અંદર જે રીતના જે બાર હાઉસ બનાવેલું હોય, બાર એટેન્ડન્સ માટેની જગ્યા બનાવવામાં આવી તે પ્રકારની સ્થિતિ અહીં જે છે તે આખું બાર બનાવવામાં આવ્યું છે. જે આદર્શ નામના વ્યક્તિનો જન્મદિવસ જે વર્ષગાંઠ હતી તેની ઉજવણી છે તે કરવામાં આવતી હતી. તેમના પોસ્ટરો પણ છે તે અહીં લગાવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આમંત્રિત મહેમાનો છે તે અહીં હાજર હતા અને 80 જેટલા લોકો છે તે દારૂ પાર્ટી કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાંથી 38 જેટલી યુવતીઓ છે તેમને નોટિસ આપી મેડિકલ કરી અને ઘરે છોડી દેવામાં આવી છે. જ્યારે 43 જેટલા લોકો વિરુદ્ધ ગુનો છે તે હાલ દાખલ કરવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે જે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી જે ચાલતી હતી એ જગ્યાના આ દ્રશ્યો છે કે જ્યાં ટેબલ ખુરશીઓ છે તે રાખવામાં આવી છે ને તેની ઉપર જ અહીં હુક્કા અને દારૂ છે તે અહીં સર્વ કરવામાં આવતો હતો, પીરસવામાં આવતો હતો. કેક છે તે પણ અહીં હજુ પણ પડેલી જોવા મળી રહી છે. જે રીતના એનિવર્સરીની ઉજવણી છે તે હાલ ચાલતી હતી. આ દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે કે જાણે જે હાઈ પ્રોફાઇલ જે ક્લબ જે કહી શકાય કે ક્લબમાં જે રીતનો માહોલ હોય તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. ટેબલ ખુરશીઓ છે તે અહીં પાથરવામાં આવી છે. તમામ લોકોને અહીં જે ડિનરની સાથે સાથે દારૂ અને હુક્કો પણ છે તે અહીં પીરસવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે રેડ કરી હતી અને અહીંથી 80 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. 43 જેટલા લોકો વિરુદ્ધ હાલ ગુનો છે તે સાણંદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે હાઈ પ્રોફાઇલ આ દારૂ પાર્ટીમાં કોણ કોણ હાજર હતા તેની તપાસ પણ છે તે હાલ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.